કિરાત નગરમાં દેવરાજ નામનો બ્રાહ્મણ જ્ઞાનથી ગરીબ, સંપત્તિથી ગરીબ નહીં, જ્ઞાનથી ગરીબ, પોતાના ઉપર જે વિશ્વાસ મૂકે એને ઈ છેતરવા વાળો માણસ, વિશ્વસ્ત જન વંચક. શિવપુરાણમાં લખ્યું છે કે એના ઉપર જે વિશ્વાસ મૂકે એને જ છેતરે. અને શિવપુરાણમાં લખ્યું છે વિશ્વસ્ત જન વંચક, કે તમારા ઉપર જે વિશ્વાસ મૂકે એની સાથે છેતરપિંડી કરવી કે એની સાથે વિશ્વાસઘાત કરવો એ મોટામાં મોટું પાપ છે. તમારી ઉપર કોઈ વિશ્વાસ મૂકે એની સાથે વિશ્વાસઘાત કરવો એ ખૂબ મોટું પાપ છે. કોઈના હૃદયને તોડવું, કોઈના દિલને તોડવું એ ભગવાનના પરમાત્માના મંદિરને તોડવા બરાબર છે. કોઈના હૃદયને તોડવું એ પરમાત્માના મંદિરને તોડવા બરાબર છે. આપણા શાસ્ત્રોમાં અમુક પાપોના વર્ણન આવે. શાસ્ત્રકારોને, ઋષિમુનિઓને ખબર છે કે માણસ છે તો માણસથી ભૂલ થઈ જાય, જાણીએ અજાણીએ ભૂલ થાય, પાપ થાય, થઈ જાય. તો એ ભૂલ અને પાપને નિવારવાના અમુક રસ્તાઓ આપણા ઋષિઓ આપણને આપી ગયા છે કે આવી ભૂલ થાય તો આમ કરવાનું, આમ થાય તો આમ કરવાનું. પણ અમુક એવા પાપ છે કે જેની પ્રાયશ્ચિત કે પશ્ચાતાપ વિધિ છે જ નહીં. એના પાપના ફળ ભોગવવા પડે ને પડે. યુ કેન નોટ ગેટ અવે વિથ ઇટ. યુ કેન નોટ ગેટ અવે વિથ ઇટ. એ ભોગવવું જ પડે. કોઈનો વિશ્વાસ તોડવો એ ઈ કેટેગરીમાં આવે કે એનું કોઈ પછી પશ્ચાતાપ કે એ બધું એનો કોઈ ફાયદો નથી. તો અમુક ખરાબ આદતોમાં ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ગામમાં છેતરપિંડી કરે, આવો એનો સ્વભાવ, આવી એની. તો એના પતિ એને, એની પત્ની જે દેવરાજ છે એની પત્ની એને રોકે છે, માતા પિતા એને સમજાવે છે આવું ન કરાય. અને છેવટે તો વૈશ્યાગામી બને છે દેવરાજ. તો પત્ની ઘણું ટોકે છે, મા બાપ પણ ટોકે છે કે આવું આપણાથી ન કરાય, પણ કોઈનું માનતો નથી. કહેવાય ને કે જબ નાશ મનુજ પર છાતા હૈ, પહેલે વિવેક મર જાતા હૈ. જ્યારે આગળ વિનાશ થવાનો હોય ને તો બુદ્ધિ પેલા બેર મારી જાય. અને આપણે કાંક કરતા હોઈએ અને આપણે કોક ટોકે, આપણને કોક કાંક અમુક કરતા હોઈએ ભૂલ, અને આપણને કોક ટોકવા વાળું હોય, આપણને કોક અટકાવવા વાળું હોય, તો એ ભગવાનની કૃપા માનજો કે એવા લોકો આપણા જીવનમાં છે કે આપણને ખોટું કરતા અટકાવે છે. ઘણી વખત મા બાપ અમુક ટોક કરતા હોય, જુવાન સંતાનોને, યુવાનોને ન ગમે, એને ઈ વિલન જેવા લાગે, અમરીશ પુરી જેવા લાગે. પણ આવા વડીલો આપણા જીવનમાં છે એ, અને આપણને ખોટું કરતા રોકે છે, ઈ પરમાત્માનો મોટામાં મોટો ઉપકાર છે આપણા ઉપર. આ વસ્તુ તમે એને જઈને પૂછજો કે જેના જીવનમાં વડીલોનો છાંયો રહ્યો નથી, એવા લોકોને પૂછજો કે એને જીવનમાં શું કમી મહેસૂસ થાય છે, એને જીવનમાં શું ખામી અનુભવાય છે. જેના વડીલો જેને ગુમાવ્યા હોય એને જઈને પૂછજો. તો દેવરાજ એક વખત ન કરવાનું કરી બેસે છે. રાતના અંધારામાં પત્ની ને માતા પિતા સૂતા હોય છે. રાતના અંધારામાં પત્ની અને માતા પિતાનું હત્યા કરી નાખે છે. અને પછી બધી પોતાની સંપત્તિ વૈશ્યાઓમાં અને આવી રીતે ખર્ચ કરી નાખે છે. સંપત્તિ વપરાવાના ઘણા બધા રસ્તાઓ છે. સંપત્તિ વપરાવાના ઘણા રસ્તાઓ છે. 4-5 રસ્તાઓ આપણા શાસ્ત્રોએ કીધા છે. એમાં રામચરિતમાનસમાં શંકર ભગવાન ભવાનીને કથા કરે છે. ત્યારે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે
કે હે ભવાની સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી. એ ધન ધન્યવાદ પાત્ર છે કે જેની પ્રથમ ગતિ જાકી, કે જે ધર્મના રસ્તે વપરાય એ ધન ધન્ય છે. મહાદેવ બોલે છે કે સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી. તો સારા રસ્તે વપરાય, ધર્મના રસ્તે વપરાય એટલે તમને કોઈ પણ ક્યાંક જરૂરિયાત વાળું મળી ગયું, આ તે કોઈ પણ સારા કાર્યોમાં વપરાય. યેન કેન પ્રકારેણ સારી જગ્યાએ સુપાત્રને ક્યાંક મદદ થાય તો ઈ ધનને ધન્યવાદ છે. અને જો ત્યાં ન વપરાય તો પછી રાજા ટેક્સ લઈ જાય, ગવર્નમેન્ટ ટેક્સ, રાજા કર લઈ જાય. તમે વાપરો નહીં ને બચાવ્યા જ રાખો તો પછી રાજા છે ઈ કર લઈ જાય. અને ઘણી વખત તો નોટું જ બંધ કરી નાખે. બધું રાજાના હાથમાં છે. भाइयों और बहनों, आज रात 8 बजे से 500 और 1000 की नोट बंद. જેટલા ગાદલા નીચે દબાવેલી હોય એ ઉઠા. સરકારે કાઢેલી છે, સરકારની ઈ માલિક છે ભાઈ, અમે જ છપાવી છે ને અમે જ ગમે ત્યારે કહી દઈએ કે બંધ તો બંધ. ઘણી બહેનોના જે ખજાનો હોય ને, જે કટકી કરેલો શાકભાજીમાંથી ને સાડીઓમાંથી, એ કટકી કરેલું બેલેન્સ અમુક ને 2-2, 3-3 લાખ, 4-4, 5-5 લાખ, એવી એવી રકમો બાતો. પછી આ ષડયંત્ર બધા ઉઘાડા નોટબંધીમાં પડ્યા. ઘરવાળાઓને ખબર ન હોય કે આપણા બેંક બેલેન્સ કરતા તો આને ત્યાં એનો પાસે ફંડ હોય. તમે એમ ન સમજતા કે એની પાસે બધું એનું પાસે બધું વ્યવસ્થિત હોય, મેનેજમેન્ટ એનું પાકું હોય. તો સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી. જો ધર્મના રસ્તે ન વાપરો તો રાજા કર લઈ જાય, ટેક્સ લઈ જાય. અને ત્યાંય ન વપરાય તો દવાખાનામાં વપરાય. દવાખાનામાં ડોક્ટર લઈ જાય, કોર્ટમાં વકીલ લઈ જાય. ઈ લઈ જાય ને ઈ બહુ અઘરું. જજ સાહેબ અહીંયા જ બેઠા જો, બરાબર. તો એવા માર્ગે વપરાય. ત્યાંય ન વપરાય તો ચોર ચોરી કરી જાય, બરાબર. તો ચોર ચોરી કરી જાય અને તમે ગમે એવા ગોદરેજના તાળા મારો ને એકદમ પાબંદ, એકદમ વ્યવસ્થિત સિક્યોરિટીમાં બધું રાખો ને લોકરમાં રાખો કે ગમે એમ કરો, એકદમ જડબે સલાક તમે સિક્યોરિટી રાખો તો ક્યાંકથી શોર્ટ સર્કિટથી આગ લાગી જાય. લક્ષ્મી છે એ સાગરની પુત્રી છે. સમુદ્ર મંથન થયું ત્યારે સાગરમાંથી ઉદ્ભવ થયો છે લક્ષ્મીનો, બરાબર છે. સાગરની પુત્રી છે લક્ષ્મી. એટલે સાગર ચંચળ છે, એની પુત્રી પણ ચંચળ છે. એ ક્યારેક હોય ને ક્યારેક ન હોય. એટલે આપણે બધા છે ને લક્ષ્મીપતિ બનવા માંગીએ છીએ. કરોડપતિ, હજારપતિ, અરબપતિ, લખપતિ. આપણને બધાને લક્ષ્મીના પતિ બનવું છે, પણ આપણને એ સમજણ નથી પડતી કે લક્ષ્મીના પતિ આપણાથી ન બની શકાય. આપણે આપણી ઘરવાળીના પતિ છે ઈ જ ઘણું. લક્ષ્મીજીના પતિ આપણે બની શકાય? આપણને એક આ જડી ગયું, એ ઠાકોરની કૃપા છે. લક્ષ્મીનો પતિ તો નારાયણ હોય, આપણે લક્ષ્મીના દાસ કહેવાય. લક્ષ્મી, લખપતિ, કરોડપતિના શબ્દો જ ખોટા છે. તો લક્ષ્મી તો ચંચળ છે. એટલે જ કીધું સો ધન ધન્ય પ્રથમ ગતિ જાકી. દેવરાજ પોતાની બધી સંપત્તિ વૈશ્યાઓમાં ખર્ચી નાખે છે. પછી સમય થયો અને દેવરાજ પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં જાય. કોઈ ધંધાર્થે ગયો હશે કામના કારણે, અને ત્યાં શિવાલયમાં ઉતારો કર્યો. પેલાના સમયમાં હોટલો ને એવું બધું તો હોય નહીં. હોટલમાં રોકાણા, ધર્મશાળામાં રોકાણા એવું તો હોય નહીં. ગૌશાળા હોય, મંદિરની અંદર 2-3 કક્ષ જેવું, ઓરડા જેવું બનાવ્યું હોય, તો લોકો આવે ને ત્યાં ઉતારા કરે. તો પ્રતિષ્ઠાનપુરમાં શિવાલય હતું, શિવ ભગવાનનું મંદિર, અને એમાં એની બાજુમાં એને ઉતારો લીધો. અને બરાબર એવું થયું કે જે કામ માટે આવ્યો તો એ તો થયું નહીં, પણ અચાનક જ એને એવો તાવ આવ્યો, બહુ બીમાર થયો. કોરોના નહોતો થયો, પણ
કોક બીજો તાવ હતો. તો શરીર ખૂબ અશક્ત બન્યું, પથારીમાંથી ઊભો થઈ શકે નહીં, પોતે એકલો છે. અને યોગાનું યોગ એવો કે ધીમે 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 એનું તબિયત વધારે લથડતી ગઈ, વધારે ખરાબ થતી ગઈ. અને યોગાનું યોગ એવો કે જ્યાં શિવાલયની બાજુમાં એને ઉતારો લીધો તો એ શિવાલયમાં અમુક સંતો પધાર્યા હતા ને ત્યાં શિવ કથા કરી રહ્યા હતા, શિવ કથા ચાલતી હતી. અને આ પથારીમાં સૂતો હવે એને કઈ કથા સાંભળવાના ઈરાદો તો હતો નહીં, એ તો કાંઈક બીજા કામે આવ્યો છે. ત્યાં બીમારીમાં સૂતા હવે જુઓ તમે છે ને આંખને બંધ કરી શકો, નાકને બંધ કરી શકો, મોઢું બંધ કરી શકો, પણ કાનને બંધ ન કરી શકો. તમારે જોવું હોય એટલું જ જુઓ, બાકી આમ આંખ બંધ કરી નાખો. બોલવું હોય એટલું જ બોલો, નહીં તો મોઢું બંધ કરી નાખો. બરાબર છે? બધું બંધ થાય, કાન બંધ ન થાય. તમે આમ કરો ને તો થોડુંક તો સંભળાય છે. કાન એક એવું ઇન્દ્રિય છે કે એને બંધ ન કરી શકાય. તમે ન સાંભળવું હોય તો સાંભળવું તો પડે જ. તો કથા સાંભળવાના ભાવે તો એ સાંભળતો નતો, પણ અનાયાસે અકસ્માતે એના કાનમાં શિવ કથા પડી. ત્યાં 1 મહિનો શિવ કથાનું અનુષ્ઠાન ચાલે અને અનાયાસે એના કાનમાં શિવ કથા પડે છે. અને મહિનો દિવસ જેવો એ બીમાર રહ્યો અને પછી એનું પ્રાણ પંખેરું ઉડી ગયું બીમારીમાં જ. અને પછી એમ કહેવાય છે કે દેવરાજના જીવાત્માને લેવા યમના દૂત આવે છે, યમના પાર્ષદો આવે છે. અને ત્યારે શિવના દૂતો, શિવગણો આવે છે અને યમદૂતો પાસેથી, યમના પાર્ષદો પાસેથી દેવરાજનો જીવાત્મા છોડાવે છે કે આ તો કૈલાસનો અધિકારી છે, મરતા સમયે આના કાનમાં શિવ કથા પડી છે, આ કૈલાસનો અધિકારી છે, કૈલાસ ધામનો અધિકારી છે. અને દેવરાજને શિવધામ પ્રાપ્તિ થાય છે.